એક દાડો સતયુગ કળિયુગ ના વાતે વળ્યું. સતયુગ કળિયુગ ને કેસે કળિયુગ થોડું હળવા હળવા આવજે. આ મોનવી ને હેરાન કરતો ના. કળિયુગ સતયુગ ને કેસે હું કોઈને નડતો નહીં, મોડા નહીં નું કરમ નળ છે. સતયુગ આઈને તને બતાવું, કળિયુગ ના સતયુગ બે જોવા આયા. બે હગા ભાઈ જતા તા જંગલમાં, હોનાનું હરણ ભાડ્યું. આ ભાઈએ વિચાર કર્યો આ હરણ ન મારીને આપણે બહુ બધી ધન દોલત કમાઈ લઈએ. પેલા હોનાના હરણ ના પતાય નોશ્યું. મોટો ભાઈ નાના ભાઈ ને કે સરકા દાડો આઠમી જાય એટલે આપણે ઘેર જઈએ ને ગામના લોકોને ખબર પડશે તો આપણા જોડે ભાગ માગશે. ભાગ નહીં માગે તો પોલીસ ને સરકાર ને જોડ કરશે તો હરણે લઈ જાહે ને આપણો ને જેલ ભેગા કરશે. એટલે ઘેર જતાય ને ઘરનો ને કેતાય કે હોજ પડશે, મોડું થાય અને વળતો વળે એટલે ટિફિન ખાવાનું લેતા આવજે. નાનો ભાઈ ઘેર હેડ્યો એટલે વિચાર કરે છે કે મોટો ભાઈ તો પરણેલો છે, એના દીકરા દીકરી છે, એના મોટું ઘર છે, એના પૈસાનું હુકમ છે, એના ખાવાના ટિફિન માં ઝેર મિલાઈ દઉં. નાનો ભાઈ વળતો વળ્યો એટલે ઝેર મિલાયું ને આ બાજુ મોટો ભાઈ જેવો વિચાર કરે. નાનો ભાઈ પરણેલો નહીં, કશું નોકરી ધંધો કરતો નહીં, એના આટલા બધા રૂપિયા હું કરવા છે, 50% ભાગ લઈ જાય. લાઈને પતાય નોખું ચક્કુ મારી એટલે આખે આખો મારો ભાગ થઈ જાય. આ બાજુ નાનો ભાઈ ટિફિન લઈને આવ્યો. મોટો ભાઈ તૈયાર બેઠો તો ચક્કુ નો ઘા મારી નાના ભાઈ ને મારી નો શો. મરેલા મરદા ઉપર બેહીને મોટો ભાઈ પેલું ઝેર નું ભોજન જમવા બેઠો એટલા મોટો ભાઈએ પેલું ઝેર વાળું ભોજન જમીન મરી ગયો. નાનો ભાઈએ મરી ગયો, મોટો ભાઈએ મરી ગયો, પેલું હોનાનું હરણે મરી ગયું. સંપત્તિ નહીં પડી રી, કશું કોમ આવ્યું નહીં. પણ હગા લોહીના માના જણ્યા જતા રહ્યા. ભાઈ ભાઈ નો સંબંધ તૂટી ગયો, બાપ દીકરામાં દીકરાનો સંબંધ તૂટી ગયો. એક વારો તૂટેલો સંબંધ બીજી વાર કોઈ દાડો હંધાહે નહીં. રૂપિયા પાછળ વસ્તી એટલી ગોડી થઈ ગઈ છે. એટલા જેટલા મારા ભાઈઓ ભણતા છે એમને કોઈ દાડો કળિયુગ નો વાયરો વેટાવા દેતો નહીં. એ સદાય સતયુગ નો વાયરો રવા દેજે મારા ભરુહાના ભગવાન.